પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપનું સ્વાગત છે. બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાય અને વચન 1માં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ. ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા. જે રાતે પ્રભુ ઈસુને પકડવામાં આવ્યા તેમને યહૂદી પ્રમુખ યાજક પાસે લઈ ગયા. તેણે તેમના ધાર્મિક ઉપદેશકોની તપાસ કરી, પરંતુ તેમની ઉપર કોઈ દોષ ન મળ્યો. તે જ રાતે તેમને રોમન અધિકારી હાકેમ અર્થાત પિલાત પાસે લઈ જવામાં આવ્યા, જેણે તેમની રાજનીતિક ઉપદેશકોની તપાસ કરી, પણ કોઈ દોષ માલુમ ન પડ્યો. તો પણ તેણે પ્રભુ ઈસુને સૈનિકોના હાથમાં સોંપી દઈને કોરડા મરાવ્યા. પવિત્ર બાઇબલમાં હિબ્રુઓને લખેલો પત્ર એનો 4થો અધ્યાય અને વચન 15માં આપણે વાંચીએ છીએ, આપણે એવો મહાન પ્રમુખ યાજક જે આપણી નિર્બળતા પર જેને દયા આવી ન શકે એવો નહીં, પણ સર્વ વાતે આપણી પેઠે પરીક્ષણ પામેલો તો પણ નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પોતાના સેવા કાર્યના 3.5 વર્ષ હરેક રીતથી પારખવામાં આવ્યો. શેતાને પારખ્યો, મનુષ્યોએ પારખ્યો, યહૂદીઓએ પારખ્યો, ફરોશીઓએ, સદુકીઓએ, તેમના પોતાના શિષ્યોએ પણ, અને યાજકોએ અને પિલાતે. તો પણ તે નિષ્પાપ નીકળ્યા, અર્થાત કોઈએ પણ તેમનામાં દોષ ન જોયો. નિર્દોષ નિષ્કલંક હોવા છતાં પણ તેમને લોકોએ દંડને યોગ્ય ઠરાવ્યા. અને પિલાત તો સૈનિકોના હાથે કોરડા મરાવે છે. આ બધું એટલા માટે થયું કે પવિત્ર શાસ્ત્રની ભવિષ્યવાણી પૂરી થાય, જેથી તેમના દુઃખ ઉઠાવવા દ્વારા, ક્રૂસ પર મૃત્યુ સહેવાથી, ત્રીજે દાડે પાછા ઉઠવાથી તે આપણા માટે પાપ ક્ષમા અને ઉદ્ધારનો માર્ગ તૈયાર કરે, જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે સર્વને પરમેશ્વરના સંતાન થવાનો અધિકાર મળે. મનુષ્ય જાતને ઉદ્ધારનો અવસર આપવાને જેણે પોતાને સ્વયં બલિદાન કર્યા, તેના પર વિશ્વાસ દ્વારા તમો પણ પરમેશ્વરના સંતાન કહેવડાવો. ઈશ્વરને અમારી આ જ પ્રાર્થના છે.